અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વરના અંદાળા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સની કરિયાણાની દુકાન ચલાવે છે. જેઓ ગત રોજ રાત્રે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સતત બીજા દિવસે ચોરીની ઘટના અંકલેશ્વરમાં સામે આવી છે, ત્યારે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો છે. રાતે મીરાનગર મારી શોપ છે, તો રાતે 9 વાગે અમે દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે 8:30 વાગે આવ્યો દુકાને, તો દુકાનનો શટર તૂટેલો હતો અને લોક વોક બધા તૂટેલા હતા. અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી 2 લાખથી ઉપર કેશ હતા, તે ચોરી થઈ ગયા.